તે તડકાનો દિવસ હતો. લાંબી સફેદ દાઢીવાળા ત્રણ વૃદ્ધો રસ્તા પર ભટકી રહ્યા હતા. તેઓએ એક સુંદર નાનું ઘર જોયું અને ઘરમાં પ્રવેશવાનું નક્કી કર્યું. વૃદ્ધ માણસોએ દરવાજો ખખડાવ્યો. એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો. વૃદ્ધ માણસોએ પૂછ્યું કે શું તેમની પાસે પરિવારના બધા સભ્યો છે. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, હું અને મારા સાસુ સસરા અહીં છીએ. મારા પતિ અને બાળકો સાંજે ઘરે પાછા આવશે. પ્લીઝ મને જણાવ કે હું તને કઈ રીતે મદદ કરી શકું. પેલા ઘરડા માણસોએ તેને કહ્યું, તો પછી તારા કુટુંબના બધા જ સભ્યો ઘરે પાછા આવે ત્યાં સુધી અમે રાહ જોઈશું. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, પણ તમે ખૂબ થાકેલા અને નબળા દેખાવ છો. હું તમારા માટે થોડું ખાવાનું લાવું. તમને થોડો આરામ પણ મળી જશે. તેઓએ ના પાડી અને નો પ્રોબ્લેમ બેટા, અમે ભૂખ્યા નથી અને અમને કંઈ પણની જરૂર પણ નથી. આપણે સાંજ સુધી રાહ જોઈશું. ત્રણેય જણ એક ઝાડ નીચે બેસીને આરામ ફરમાવી રહ્યા હતા. બાળકો શાળા છૂટ્યા પછી ઘરે પહોંચ્યા અને વૃદ્ધ માણસોએ તેમની સાથે વાત કરી. સાંજના લગભગ 6 વાગ્યા હતા અને મહિલાએ ફરીથી ત્રણેય પુરુષોને વિનંતી કરી કે તેઓ ઓછામાં ઓછું થોડું પાણી પીવે. જો કે તેઓએ ઇનકાર કર્યો હતો. એ સ્ત્રી, એની સાસુ અને બાળકો થોડા શંકાસ્પદ હતા, કારણ કે એ ત્રણેય જણ કોણ છે એ વિશે એમને કશી જ ખબર નહોતી. 1 કલાકમાં તેનો પતિ ઘરે પહોંચી ગયો. તેણીએ બધું જ બન્યું હોવાનું કહ્યું અને તેને તે માણસો સાથે વાત કરવા કહ્યું. તે વ્યક્તિએ તેમને તેમના ઘરની અંદર આવવાનું આમંત્રણ આપ્યું. આખા પરિવારે ત્રણેય વૃદ્ધોનું સ્વાગત કર્યું અને અંદર જવા માટે વિનંતી કરી. પહેલા વૃદ્ધે પરિવારને કહ્યું, હું દિલગીર છું. અમે બધા તમારા ઘરે આવી શકતા નથી. તારે અમારામાંથી એકને જ પસંદ કરવો પડશે, કારણ કે આપણે બધા સાથે મળીને ઘરમાં પ્રવેશતા નથી. પરિવાર મૂંઝવણમાં હતો. જ્યારે પહેલા પુરુષોએ ઉમેર્યું, આઈ એમ લવ. જો તારે તારા ઘરમાં હંમેશ માટે પ્રેમ અને શાંતિનો પ્રવાહ વહેતો રાખવો હોય તો મને પસંદ કર. તેને બીજા માણસો તરફ આંગળી ચીંધીને કહ્યું, એ તો સંપત્તિ છે. તેઓ આપને અઢળક સંપત્તિ આપશે. બીજા માણસ તરફ આંગળી ચીંધીને તેણે કહ્યું, તે સફળતા છે. તે તમારા તમામ પ્રયત્નોમાં તમને સફળતા અપાવશે. હવે તમે અમારામાંથી કોઈ એકને પસંદ કરી શકો છો અને તમે જે પસંદ કરો છો તે તમારા ઘરમાં પ્રવેશ કરશે. એમ ત્રણેય પુરુષોએ અંતમાં જણાવ્યું હતું. પરિવારે તેમની પાસેથી પસંદગી કરવા વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું. મહિલાએ સંમતિને આમંત્રણ આપવાનું કહ્યું, કારણ કે તેઓ ખૂબ ધનિક ન હતા. જો કે તે માણસે ના પાડી અને સફળતાને આમંત્રણ આપવા અને તેને વિશ્વ સમક્ષ સાબિત કરવા માંગતો હતો કે તે દુનિયામાં ખૂબ જ સફળ છે. વૈકલ્પિક રીતે બાળકો અને વૃદ્ધ મહિલા બાળકોની દાદીનો વિચાર કંઈક અલગ જ હતો. એનો પ્રેમને આમંત્રણ આપવા માંગતા હતા, જેથી પરિવાર કાયમ માટે ખુશ રહે. થોડા સમય સુધી ચર્ચા કર્યા પછી પરિવારે બાળકો અને વૃદ્ધ સ્ત્રીની ઈચ્છા પૂરી કરવા માટે પ્રેમને આમંત્રણ આપવાનું નક્કી કર્યું. આખો પરિવાર ત્રણેય શખ્સોનો સંપર્ક સાધ્યો અને તેમને તેમની સાથે રહેવા આમંત્રણ આપ્યું. આ સાંભળીને ત્રણેય વૃદ્ધ ખુશીથી ઘરમાં ઘૂસી ગયા. બધાને આશ્ચર્ય થયું અને તેઓએ પૂછપરછ કરી. સફળતાએ તેમને કહ્યું, જો તમારી પસંદગી પ્રેમ સિવાય બીજું કંઈ હોય તો તમે પસંદ કરેલ વ્યક્તિ તમારી સાથે હશે. સંમતિએ ઉમેર્યું હતું કે જેમ તમારી પસંદગી જો પ્રેમ, સફળતા અને સંપત્તિ સાથે પ્રેમ હોય છે. પ્રેમથી ભરેલી જગ્યા વિપુલ સમૃદ્ધિ અને સફળતાથી ભરેલી રહેશે. પ્રેમ શેર કરો અને પ્રેમમાં રહેવાનું પસંદ કરો.